તો રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સાધુ વાસવાણી રોડ પર પાણી ભરાયા તો 3.5 ઇંચ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉલ્લેખનીય બાબત એ છે કે અત્યાર સુધીમાં જે રીતે સુરતમાં વધુ વરસાદ પડ્યો, અમદાવાદમાં પડ્યો, વડોદરામાં પડ્યો, હવે સૌરાષ્ટ્ર બાજુ વધુ વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને રાજકોટમાં 3 ઇંચ વરસાદમાં કેવી સ્થિતિ સર્જાઈ છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો। ત્યારે ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને સાધુ વાસવાણી રોડ પર પાણી ભરાયા તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રાજકોટમાં ગઈકાલ રાતથી સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે ને હવે જે રીતના વરસાદી ઝાપટાઓ છે તે વરસી રહ્યા છે ને તેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। G24 કલાકની ટીમ અત્યારે સાધુ વાસવાણી રોડ ઉપર પહોંચી છે ને ત્યાં આપ દ્રશ્યોની અંદર જુઓ કે જાણે તળાવ હોય તે પ્રકારે રસ્તા ઉપર પાણી છે તે ફરી વળ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર મેનહોલ છે તે ખોલવામાં આવ્યા છે અને ગટરના પાણીની અંદર આ વરસાદી પાણી છે તે કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, દર વર્ષે અહીંયા આ જ પ્રકારની સ્થિતિ હોય છે, આજે કેવો વરસાદ? હા, આજે તો હજી ઓછો છે, બાકી આથી વધારે હોય ત્યારે આ પ્રમાણે જ હોય છે। કેટલા વર્ષથી આ પ્રકારની મુશ્કેલી? છેલ્લા 7-8 વર્ષથી તો અમે રહીએ છીએ, એટલે 7-8 વર્ષથી તો છે જ। ચોક્કસ જ 7-8 વર્ષથી। શું કહેશો, આ પ્રકારની મુશ્કેલી કેટલા સમયથી? આ મુશ્કેલી તો ઘણા વર્ષો થયા છે, નાનો કાંઈ હજી નિકાલ થયો નથી। દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। જ્યારે 2 થી 4 ઇંચ વરસાદ પડે ત્યારે અહીંયા ગોઠણ ઉપર પાણી ભરાય છે। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે 3 થી 4 ફૂટ જેટલું પાણી છે તે અહીં ભરાઈ જતું હોય છે ને તેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે। આપ જુઓ કે સિટી બસ અહીંથી પસાર થઈ રહી છે ને ત્યારે સિટી બસ છે તેના ટાયર ડૂબી જાય એટલું પાણી છે તે અત્યારે સાધુ વાસવાણી રોડ ઉપર જોવા મળી રહ્યું છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સાધુ વાસવાણી રોડ વિસ્તારની અત્યારે જોવા મળી રહી છે। અહીં જુઓ કે બાળકો છે, પરિવાર છે કે તે પણ અત્યારે વરસાદમાં નાહવા માટે છે તે નીકળી ગયા છે અને વરસાદની મજા માણતા પણ અહીં લોકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। સતત જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે, ધીમી ધારે વરસાદ છે, પરંતુ ક્યાંક નીચાણવાળા જે વિસ્તારો છે કે તેની અંદર પાણી ભરાતા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ ચોક્કસથી કરે છે અને આ વખતે અલગ અલગ જે વિસ્તારની અંદર મેનહોલ આવેલા છે તે મેનહોલ પણ ખોલી દેવામાં આવ્યા છે। તેમ છતાં પણ રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।